તો આ જગત સ્વપ્ન છે. અને સપનાની અંદર બહુ ન રાચવું, કેમ કે સંસાર છે એ સ્વપ્ન છે. અને એટલા માટે સાધુ સંતો એમ કહે છે કે સંસાર અલ્પગ્ન છે અને ભજન છે એ સર્વગ્ન છે. એટલે ભજન કરો. અને ભજન કરતા 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 જો ભક્તિની અંદર લીન થઈ જશો તો ભગવાન મળી જશે. અને એટલા માટે સંત તુલસીદાસજી કહે છે કે મને હનુમાનજી મહારાજનો ભેટો થયો ને ભગવાન મળી ગયા. આ બધું આવું છે સાહેબ. આપણે તો ખાલી નફો વિચારાય કે આપણે નફો કેટલો છે, ખોટમાં તો નથી જતા ને. तुलसी नफा विचारिए भले बुरे से क्या काम, भूतन से हनुमान मिले અને હનુમાન से मिले राम. જગતની અંદર સાહેબ ભજન કરતા કરતા નફો વિચારો. તુલસીદાસજી મહારાજ કહે છે કે મારું એકદમ સામાન્ય જીવન, સંસારની અંદર એટલો બધો રત રહેતો હું માણસ, અને સાહેબ જેના જીવનની અંદર એક ઘા પડી જાય ને પછી એના જીવનમાં યુટર્ન આવતો હોય છે. તુલસીદાસજી મહારાજના જીવનમાં પણ આ જ વસ્તુ ઘટેલી. तुलसीदास की पत्नी ने फिटकार से साधु कर डाला. પત્નીએ સાહેબ માર્ગ બતાવી દીધો. કથાની તમને બધાને ખબર હશે કે પિયર ગયેલી પત્ની એની અંદર એટલા બધા સંત તુલસીદાસજી આસક્ત માણસ. અને રાત્રિના સમયે એમ થયું કે બાજુમાં જ મારું સસરું છે, રાજાપુરથી ધીરે ધીરે હાલતા ત્યાં ચોમાસાનો સમય, ઝરમર ઝરમર વરસાદ આવે છે, નદીને પેલે પાર જવાનું. અને જ્યાં એ આવ્યા ઘણી ઘણી વાર સહજ રીતે કામ બની જતા હોય. નદીની અંદર જ્યાં આવ્યા અને વિચાર કર્યો કે આ નદીને પાર કઈ રીતે કરીશ, એવામાં કોઈનું સબ તણાતું તણાતું આવતું હતું. તુલસીદાસજી મહારાજને એવું વિચાર આવ્યો કે મારી પત્ની મને બહુ પ્રેમ કરે છે, મારા માટે તરાપો મોકલ્યો હશે, પધારો આવો. હવે એ સબ ઉપર બેસી અને પેલે પાર ગયા. જ્યાં ઘરે ગયા તો પાછળ સર્પ ટીંગાતો હતો. વરસાદ બહુ, હા, અને સર્પ ટીંગાય છે એટલે એના મનની અંદર તુલસીદાસજીને એવું થઈ ગયું કે આણે મારા માટે દોરડું મૂક્યું છે. અંધારામાં દેખાણું નહીં, સર્પને પકડી અને ઉપર ચડ્યા, પત્નીને મળ્યા. અને પત્નીએ પહેલો વિચાર એ કર્યો કે તમે આવ્યા છે એમાં. બોલે આ પાછળ ત્યાં દોરડું નહોતું મૂક્યું, જોયું ત્યાં સર્પ હતો. અહીંયા સુધી આવવામાં નદી પાર કરવી પડે, તમે શેમાં આવ્યા? બોલે ત્યાં મારા માટે તરાપો નહોતો મોકલ્યો. બોલે ક્યાં છે? બોલે આ રહ્યો. જ્યાં જોયું તો કોઈનું શબ હતું. આવું જાણી અને તુલસીદાસજીના પત્નીએ માત્ર એક વાત કરી કે મારામાં જેટલી આસક્તિ છે એટલી જ આસક્તિ જો રામની અંદર હોય ને તો રામ તમને મળી જાય. અને આ યુટર્ન એવો આવ્યો કે એ જ ક્ષણે તમામ સંસારનો ત્યાગ કરી. શું કામ? સંસાર સ્વપ્ન છે. એમનો ત્યાગ કરી અને તુલસીદાસજી મહારાજે ભજનનો સ્વીકાર કર્યો છે. અને પહેલી જે ચોપાઈ છે એ સાર્થક થઈ. સત હરિભજન જગત સપન સપના. ભજન કરો તો ભગવાન મળે.